કોઈ એક સમાજ આખા દેશ અને આખા રાજ્ય માટે કેવી રીતના મદદરૂપ થઈ શકે છે, તમામ સમાજો માટે વિચારી શકે છે, એનું જો કોઈ મોટામાં મોટું ઉદાહરણ કોઈએ પૂરું પાડ્યું હોય તો એ છે રાજપૂત સમાજ દ્વારા પાડવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તાડી ગામમાં જે ભવાનીધામ બની રહ્યું છે, ભવાનીધામની અંદર એમના ટ્રસ્ટ મેમ્બરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્યાં એક હોસ્પિટલ બનશે અને એ હોસ્પિટલ માત્ર સમાજના લોકો એટલે કે રાજપૂત સમાજના લોકો માટે નહીં, સર્વ સમાજના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. જેની અંદર આ જે હોસ્પિટલ છે એ હોમિયોપેથી અને આયુર્વેદિકથી શરૂઆત કરશે, પ્રાથમિક સારવારથી, ત્યારબાદ ધીરે ધીરે આગળ વધારવામાં આવશે અને આ જે હોસ્પિટલ છે બનાવવામાં આવશે એ તમામ સમાજ માટે કાર્યરત રહેશે, તમામ સમાજને આનો લાભ રહેશે. વિચાર કરો, એક સમાજ જો ધારે કે આપણે ખાલી મારા સમાજને નહીં, મારી જાતિને નહીં, મારે તમામ જાતિઓ, તમામ સમાજને મદદ કરવી છે તો કેટલું મોટું કાર્ય થઈ શકે છે. 16 રાજ્યના રાજપૂતો દ્વારા ફંડિંગ આપવામાં આવ્યું છે આની અંદર અને ભવાનીધામ જે બની રહ્યું છે એની બાજુમાં જ એક હોસ્પિટલ બનાવવામાં આવશે જેની અંદર સર્વ સમાજ 18 વર્ણના લોકો માટે જે છે આ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે. જો દરેક સમાજ આવી રીતે સર્વ સમાજનું વિચારવા લાગશે તો કદાચ એક દિવસ દૂર નથી કે જ્યારે તમામ સમાજો એકજૂટ થઈને એક મજબૂત દેશ બનાવશે.